નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કચ્છવાસીઓ માટે પ્રજાજોગ સંદેશ। તારીખ 30 ઓગસ્ટ 2024ના રોજ વહેલી સવારે 4 કલાકથી કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અમિત અરેરાનો પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો। ભારત સરકારના હવામાન વિભાગની અદ્યતન આગાહી મુજબ તારીખ 30/8/2024ના સવારે 4 કલાકથી સાંજે 4 કલાક સુધી આપણા કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાત સંભાવના હોય। આ વિસ્તારમાં આવેલ તમામ ગામોમાં કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકોને તારીખ 30/8ના સવારે 4 કલાકથી સાંજે 4 કલાક સુધી આસપાસમાં આવેલા સલામત જગ્યા જેવી કે પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજવાડી કે અન્ય નજીકમાં આવેલ કોઈ પણ પાકા બાંધકામમાં પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે। કરોડોનું મીઠું પાણીમાં ઓગળી ગયું। કચ્છ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાની સામે આવી છે। કચ્છ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ યથાવત છે। માળિયા મિયાણાની કચ્છ તરફનો હાઈવે હાલ શરૂ કરાયો છે, પરંતુ મીઠાના અગરિયા પાણીમાં ગરકાવ થયા છે। કરોડો રૂપિયાનું મીઠું પાણીમાં ઓગળી ગયું। કચ્છના સુરજબારી વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરિયા આવેલા છે। કચ્છ જિલ્લામાં વરસાદે વેરી તારાજી। હાલ સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે। મોરબીથી કચ્છ તરફ જવાનો હાઈવે 3 દિવસે માંડ શરૂ થયો છે। માંડવીમાં 36 કલાકમાં 18 ઇંચ અને અબડાસામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છ હાઈવેના બંને તરફ દૂર દૂર સુધી પાણી ભરાયા છે। મોટા પ્રમાણમાં ખેડૂતોને મીઠાના અગરિયાને નુકસાની થઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। કચ્છમાં વરસાદે વિનાશ વેર્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો જનજીવન પ્રભાવિત થયું છે। જો કે હાલ પૂરતો હાઈવે શરૂ થતાં વાહન વ્યવહાર પૂર્ણવત શરૂ કરાયો છે। ગાંધીધામમાં 2.5 ઇંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ। ગાંધીધામમાં ભારે વરસાદ બાદ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સેક્ટર 7 વિસ્તારમાં માર્ગો ઉપર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। માર્ગો ઉપરથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે। માર્ગોની બાજુમાં આવેલ ઝૂંપડામાં પાણી ઘૂસ્યા છે। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વરસાદી નાળાની સફાઈ કરી છતાં સ્થિતિમાં કોઈ સુધાર નથી। વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના તળાવડા સર્જાયા। કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાન અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રના આસપાસના વિસ્તારો પર ડીપ ડિપ્રેશન અને પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાયું છે। કચ્છના દરિયાકાંઠે સર્જાયેલું ડીપ ડિપ્રેશન આગામી સમયમાં સાયક્લોન સ્ટ્રોમ એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે, જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારો, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને પાકિસ્તાન પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું। 30 ઓગસ્ટે સવારે 5:30 વાગ્યાની સ્થિતિએ આ ડીપ ડિપ્રેશન કચ્છના દરિયાકાંઠા અને પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારોમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર 23.5 અક્ષાંશ નજીક અને રેખાંશ 48.4 ભુજથી 145 કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ, નલિયાના 50 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પૂર્વ અને કરાચીના 200 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત થયું હતું। કચ્છ અને સૌરાષ્ટ્રના આસપાસના જિલ્લાઓમાં 30મી ઓગસ્ટના રોજ અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ હતો, જ્યારે રાજ્યના મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હતી। 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠામાં સ્થિતિ પર પ્રતિકૂળ થઈ શકે તેમ હોવાથી માછીમારોને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી। કચ્છમાં વરસાદી સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે। ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારે પવન ફૂંકાશે। ચક્રવાતનો ઘેરાવો 500 કિલોમીટર સુધી રહેવાની શક્યતા। કચ્છથી લઈને મુંબઈ સુધીના દરિયાના ભાગોમાં હલચલ રહેશે। 80 થી 100 કિલોમીટર સુધીના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। કચ્છના ભાગોમાં 1 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું કે અસનો વાવાઝોડું બને છે, પરંતુ તેનાથી ગુજરાતને કોઈ ખતરો નથી। આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું થશે અને ઉઘાડ નીકળશે। રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર આસના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ડીપ ડિપ્રેશન દરિયામાં પહોંચ્યા બાદ ભારે તોફાનનું સ્વરૂપ ધારણ કરશે અને તેના કારણે દરિયાકાંઠાના જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે। તેમણે કહ્યું કે ચક્રવાત ઘેરાવો 500 કિલોમીટરનો રહેશે અને કચ્છથી લઈને મુંબઈ સુધીના દરિયાઈ ભાગોમાં હલચલ રહેશે।
અંદાજે 80 કિલોમીટરથી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતને કોઈ ખતરો નથી. બીજી તરફ હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે અસના વાવાઝોડું બને છે, પરંતુ તેનાથી ગુજરાતને કોઈ ખતરો નથી. ગુજરાત આવતીકાલે સંપૂર્ણપણે આ સિસ્ટમથી અસરમુક્તમાં થઈ જશે અને આવતીકાલથી સમગ્ર ગુજરાતનું વાતાવરણ ખુલ્લું અને ઉઘાડ નીકળશે. રાજ્યમાં વરસાદી માહોલને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે કચ્છના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ આજે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. ચક્રવાતના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.